સુરતથી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો। મહારાષ્ટ્રના નંદુરબાર પાસેની ઘટના। ચારેય બાજુથી પથ્થરો ફેંકાતા રામ ભક્તો ડરી ગયા। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડી રાત્રે 10:45 કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે। પથ્થરમારાની ઘટના નંદુરબાર પાસે બની હતી। ગઈકાલે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું, પરંતુ આ ટ્રેનને આગળ જતા મોટી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેન જેવી અયોધ્યા તરફ જવા રવાના થઈ ત્યારે નંદુરબાર પહોંચી તો રાત્રે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો। આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા। તેઓએ ડરના કારણે ત્યાંના ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા। તેમ છતાં ડઝનેક પથ્થરો ટ્રેનની અંદર આવી ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી। ટ્રેનમાં બેઠેલા સુરત બજરંગ દળના સુરતના સંયોજક અજય શર્માએ જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક જ પથ્થરમારાનો ટ્રેન સાથે જોરથી અથડાવાનો અવાજ આવવા લાગ્યો હતો। અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નહીં। જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાને કારણે ટ્રેન ધીમી પડી હતી। ટ્રેનના પાટાઓ પાસે જ પથ્થરો હોય છે। એ જ પથ્થરો H7, H10 અને H15 કોચ પર ફેંકવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।